ચૂંટણી ટાણે નેતાઓ વાયદા અને ફાયદાની વાતો કરીને તો વયા જાય છે, પરંતુ વરવી વાસ્તવિકતા કંઈક આવી જ હોય છે. આપણે આવી ગયા છીએ આજે ભાવનગરની સ્વપ્નશીલ સોસાયટીની અંદર. ત્યાંના લોકોના પ્રશ્નો જાણીએ. અહીંયા કેવા કેવા પ્રશ્નો છે, આપણે લોકો પાસેથી જ જાણીશું કે અહીંના કેવા કેવા પ્રશ્નો છે. તો આપણે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે એમની સાથે જ આપણે વાત કરીશું સીધી. અને તમારી સોસાયટીની અંદર કેવા કેવા પ્રશ્નો છે? અમારી સોસાયટી 2009ની અંદર છે કન્સ્ટ્રક્શન ગ્રુપ દ્વારા ડેવલપ થયેલી છે. સોસાયટીની અંદર આજે 15-16 વર્ષ થવા છતાં સોસાયટીની અંદર કોઈ પણ નામનો વિકાસ આજ સુધીમાં થયેલો નથી. મુખ્ય અનેક પ્રકારની રજૂઆતો બીએમસીની અંદર, ગાંધીનગર, અમારા કોર્પોરેટરશ્રીને, કેબિનેટ મંત્રીશ્રીઓને રજૂઆતો કરવા છતાં અમારા કોઈ પણ કામને ધ્યાન ઉપર લઈ અને આજ સુધીમાં સોસાયટીની મુલાકાત પણ કરેલ નથી. સોસાયટીની અંદર મુખ્ય રોડથી સોસાયટીમાં એન્ટરનો મેઇન રોડ છે એ આજ સુધીમાં રોડ પણ બનાવી દેવામાં આવેલો નથી. ખોટા વાયદાઓ આપવામાં આવે છે કે થઈ જશે. ચૂંટણી ટાણે આ લોકો છે અમારી સોસાયટીમાં મુલાકાત લેવા માટે અમે અંદર એન્ટ્રી પણ આપી નથી અને આગળની ચૂંટણીમાં પણ અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ. એટલે રાજનેતાઓ છે એ આ બાબતે નોંધ લે. બીજું કે અમારી સોસાયટીની અંદર આજે આટલો સમય થયો છતાં સોસાયટીની અંદર ગટર લાઈન નાખવામાં આવી નથી. તમામ પ્રકારના વેરાઓ છે એ બીએમસી ઉઘરાવી રહી છે, છતાં હજી આ લોકોને આંખ ઉઘડતી નથી. અમે સીએમઓની અંદર રજૂઆતો કરી છે, કોર્પોરેટરશ્રીને રજૂઆતો કરી છે, છતાં આજ સુધીમાં કોઈ કોર્પોરેટરે અમારી સોસાયટીની મુલાકાત પણ લીધેલી નથી. કાકા, આપણે આ સોસાયટીની અંદર કયા કયા પ્રોબ્લેમ છે તમારી આ સોસાયટી? પ્રોબ્લેમ તો પહેલેથી ભરપૂર છે. રજૂઆત કરતા આવ્યા છીએ પણ કોઈ કાને ધર્યું નથી. આ સોસાયટીમાં મેં 2012થી આવ્યો. મને એમ લાગ્યું વાહ ભાઈ શાંતિ, અહીંયા આપણે આશ્રમ કરવા જેવું છે. હવે આશ્રમ તો મારી થાય એમ કહેવાય ગયું હતું, પણ છતાં આશ્રમ જેવું જ રહ્યું કે કોઈ અવર જવર નહીં. અમે જે કાંઈ કરો બધું હાથે, કાંઈ કોઈની મદદ નહીં. પહેલાં આવ્યા ત્યારે અધેવાડા પંચાયતમાં હતા. હવે ત્યાં વારંવાર રજૂ કરવા છતાં એ લોકો નદીના આ કાંઠે છે, આપણા અધેવાડામાં નથી. કે પાણીનો જે પ્રોબ્લેમ હતો ને 2-4 દિવસ અમે અહીંયા ટાંકા મગાવીને થાકેલા છીએ. પાણીનું જ્યારે એક સરખું થયું અને અમે બધાએ મળી અને એ ઝુંબેશ કરી ત્યારે એ પાણીનું થયું. અને એ પછી આ આવ્યા રોડમાં અમે ઘણીવાર પડેલા છીએ. અને વરસાદના સમયમાં તો તકલીફ, ગાડી આખી મારી તૂટેલી છે અને હું બચી ગયો તો, બાકી એમાંથી સ્પેર પાર્ટ ઉડીને જતા હતા. હવે આવા સમયમાં રોડનું કરી શક્યા નથી. બીજું એ ત્યારથી રોડ કરતા આવ્યા પણ એકવાર રોલરે ફેરવ્યો નથી કે જેથી કરીને ઠેબા ના આવે કે પડે નહીં. વૃદ્ધ માણસો હોય એને બહુ જાળવીને હાલવાનું હોય. પછી ગટર તો છેલ્લે રહી. હવે બધા ખાળકુવા કરીને અહીંયા બધાને કરે. હવે જ્યારે ઉભરાય ત્યારે આ બધું જે વાતાવરણ, પર્યાવરણ જે ખરાબ કરે, હવે એ ડૂચા દઈ દે ટાઈમ અમે દિવસો કાઢેલા છે. ના, આજ સુધીમાં કોઈ નેતાએ અમારી સોસાયટીની મુલાકાત લીધી નથી. બીજું કે સોસાયટીની અંદર 50 થી 52 જેવા ખાળકુવાઓ થાય. આપણે પણ ખબર છે કે ગટરની અંદર મિશ્ર થવાથી લોકોની અંદર રોગચાળો અને ખૂબ પરેશાની, મુશ્કેલીઓ વેઠવી પડે છે. છતાં આજના તંત્રને આ બાબતે કોઈ સભાનતા નથી. આરોગ્યની સુવિધા કોઈ તમારી સોસાયટીની અંદર આજુબાજુમાં કોઈ આરોગ્યની સુવિધા? તમારે કેટલું દૂર જવું પડે છે અહીંથી? અહીંયાથી સિટીની અંદર જતાં અમારે 7 થી 8 કિલોમીટર જેવું અંતર થાય છે. 108 આવ્યું હોય ને તો ભાવનગરથી અમારી સોસાયટીના મેઇન રોડ ઉપર પહોંચતા 10 મિનિટ થશે, પણ સોસાયટીની અંદર પહોંચતા મારા અંદાજે 20 મિનિટ જેવું થઈ જાય. આવી 108 ધીમી હાલી શકે છે. તો તંત્રને સમજવું જોઈએ કે હવે અમારે આ લોકોની સુખાકારી માટે શું કરવું જોઈએ. બેન, કેવા કેવા પ્રશ્નો છે અહીંયા? હા, અહીંયા અમારે ગટર કનેક્શન નથી, પછી રોડ સારો નથી, પછી છોકરાઓને સ્કૂલની રિક્ષાની બધું અહીં સુધી આવે જ નહીં સોસાયટીમાં. છેક અમારે રોડ સુધી જવું પડે મૂકવા. એટલે બાળકોને હા, સ્કૂલની બસ ને એવું કાંઈ અમારે અહીંયા આવે નહીં. અને ચોમાસામાં લાઇટ ને બધું વયું જાય તો અમે કેટલાય ફોન કરીએ જીબી વાળાને, તો 12 કલાક સુધી લાઇટ ન આવે. આપણી સાથે કે બીજા બેન પણ જોડાણા છે, એ બેનને પણ પૂછીએ કે કેવી કેવી સમસ્યા છે. કેવા સમસ્યા તમારે આ સોસાયટીની અંદર કેવી સમસ્યાઓ છે બેન? અમારી સમસ્યાની તમે વાત ન કરો ને તો સારું, કારણ કે અત્યાર સુધીમાં કોઈ સુવિધા અમારી સોસાયટીને નથી મળી. અને અત્યાર સુધીમાં અમે હેરાન થયા છે ને એવા તો ગામડાવાળા કોઈ હેરાન નહીં થતા હોય, કારણ કે આની કરતાં તો ગામડું પણ સારું. અમે બોલવી છે ને ત્યાં અમે નથી બોલતા, અમારી પેટ બળતરા બોલે છે. અત્યાર સુધીમાં અમે જે ચોમાસું આવે છે ને ત્યારે તમે અમારી સોસાયટીની હાલત એકદમ, તમારે આવવું અત્યારે મટાડે તો હવા આવશે, પણ ત્યારે આવશો તો તમને અસલી રિયલ જોવા મળશે કે આ સોસાયટીની શું હાલત છે. અને ત્યારે અમારા ગઢુ માવતર જ્યારે પડીને આવે ને ત્યારે અમને બહુ વેદના થાય છે.
અને અત્યાર સુધીમાં અમારી લાઇટ તે કોઈ દી હરખી આવી નથી. નાના નાના બાળકો હેરાન થાય છે, બુજુર્ગ બધા હેરાન જ થાય છે. અત્યાર સુધીમાં અમને કોઈ સુવિધા નથી મળી. વાળવાવાળા નથી આવતા, કચરાવાળા આવે તો ક્યાંય એક દી આવે તો એક દી ન આવે. અને ગટરની સુવિધા તો કેટલા ટાઈમથી અમે હેરાન થાય છે. અમારે બીજા હારે બાંધવાનું થાય છે. ગટરનું પાણી નાખવી તો ક્યાં નાખવી, વપરાશ છે એ વસ્તુ તો બધી જવાની જ છે ત્યાં. તો માણસો ક્યાં નાખે, કાંઈ પી જવાય પાણી ને હે? તો એ આ કોઈને ધ્યાનમાં નથી આવતું. એટલે આ બધી સમસ્યાના કારણે અમે બધાય જેને એક મત કર્યો છે કે આખરે કોંગ્રેસને મત દેવા નથી કે નથી ભાજપને દેવા નથી. અમારી સોસાયટીનો કોઈ વ્યક્તિ મત દેવા જશે નહીં. બેન, તમારી સમસ્યા અત્યારના જે નેતાઓ છે આવીને તમને ઓફરો પણ આપતા છે કે ભજીયાની છે તે જમવાની છે એ પાર્ટી કોઈ કરવા આવે છે કોઈ? અમારે પાર્ટી નથી જોતી અને કોઈ આવતું નથી ને સોસાયટીમાં. અમારે ભજીયા નથી ખાવાનું, પાર્ટી નથી ખાવી. અમારું કામ છે ને એ કરી દે તો ઘણું છે. અમે ભજીયા અમારા ઘરે ખાઈ જ છીએ ભાઈ, પણ બધી વસ્તુ અમારા ઘરે છે. પણ એક અમે આમાં દુઃખી થઈ છે, અમને આમાંથી બહાર કાઢો. કારણ કે અમારા એકનું તો નથી આ પ્રશ્ન, અમારે આખી સોસાયટી હેરાન થાય છે. અમે એક હોય તો હમણાં અમારો પૂરતો અમે વાળી લઈએ, પણ આમાં આખી સોસાયટી હેરાન થાય છે. અને ખાસ કરીને અમે ચોમાસામાં તમે એકદમ વિડીયો ઉતારવા આવો, અમે વિડીયો લઈને ગયા સીવી ઓફિસે તે, પણ તોય કોઈ ધ્યાન નથી દીધું અમારા ઘરને. અમારા ઘરે તો નહીં પણ અમારી સોસાયટીમાં ક્યાંય નથી દીધું. અને લાઇટમાં એટલે હેરાન થાય છે. આ ઉનાળામાં ગરમીનું રહી શકાય તે છતાંય તે કોઈ ધ્યાન નથી ધરતું. આપણી સાથે એક બીજા પણ બેન જોડાયા છે. બેનને પૂછ્યું કે કેવી કેવી સમસ્યા છે. બેન, આ સોસાયટીની અંદર તમારે કેવી કેવી સમસ્યા છે? મારા ભાઈ પહેલા તો ગટર લેનની સમસ્યા છે. બધાને ઘર પાસે પાણી જાય, આડોશી પાડોશીને બાંધવાનું થઈ જાય. રોજ લાકડીયું લઈ લઈને જો અમારા આશાબેન જ છે એને યાર મારે બાંધવાનું થઈ ગયું હતું પાણી હાટુતી જ તે. અને પછી અમારે શું કે રોડ નથી હારા. અમારે કોઈ મહેમાન આવ્યું, કોઈ પણ આવ્યું તો અમારે રોડ સુધી જવું પડે લેવા. અત્યારે તો બેન પાછું સમાધાન થઈ ગયું છે ને? હા, હવે સમાધાન થઈ ગયું ભાઈ. જો આ બેન છે ને એને હારે લાકડીયું લઈ લઈને બાંધવાનું થાય ભાઈ. પાડોશી નહીં તે હારે રહેવું તો સમાધાન તો કરવું જ પડે. પછી એમ પાણીની પ્રશ્ન, પાણીનો આ જ પ્રશ્ન છે અમારે ગટર લેનનો. અને છોકરાઓને રોડે મૂકવા જવા લેવા જવા બહુ મુશ્કેલ પડે છે ભાઈ અમારે. એમ કે છોકરું ઘરે આવે નહીં ત્યાં સુધી આપણો જીવ ને આપણે બધા કામ પડતા મૂકીને અમારે રોડે જવાનું લેવા. કેમ કે રિક્ષા એવું નથી આવતી, નથી બસ આવતી. આ સોસાયટીના રહીશોનો અગત્યનો પ્રશ્ન હજી પણ એક છે. ભાઈ સાથે સીધી જ વાત કરશું કે શું તમારો બીજો પ્રશ્ન એવો છે? સાહેબ, આ સોસાયટીની અંદર રહીશો સમયસર તમામ પ્રકારના વેરાઓ છે એ સમયસર ભરી દે છે, છતાં બીએમસીના તમામ અધિકારીઓ દ્વારા આજ સુધીમાં કોઈ પ્રકારની નોંધ લેવામાં નથી આવી. અમારે સોસાયટીના લોકોનો એવો પ્રશ્ન છે કે જો આજ સુધી અમને કોઈ એવી સુવિધાઓ મળી નથી તો અમારો વેરો પણ અમને રિફંડ આપવામાં આવે. બરાબર. ગટર લાઈન કેવી કેવી સુવિધા નથી મળવામાં આવી? હાલમાં સોસાયટીના મેઇન રોડ ઉપરથી સોસાયટીમાં એન્ટર થતા જે રોડ છે એ આજ સુધીમાં બન્યો નથી કે રફ કામે પણ રસ્તાનું કરેલું નથી. બીજું કે સોસાયટીની અંદર ગટર લાઈન નાખવામાં આવી નથી અને તમામ પ્રકારના ગટરના જે વેરાઓ છે એ ભરવામાં આવે છે અને અમને સુવિધા મળતી નથી. અને સોસાયટીની અંદર કોઈ પ્રકારના સફાઈ કામદારો નથી કે જે સમયસર અમારી સોસાયટીની કોઈ સફાઈ થતી નથી, ગાડી આવતી નથી. આ બધી મુશ્કેલીઓ અમે વેઠી રહ્યા છે અને અનેકવાર રજૂઆતો કરવા છતાં અમને માત્ર આશ્વાસન જ મળ્યા છે. કોઈ પ્રકારના કામો કે કોઈ અધિકારીઓ દ્વારા સોસાયટીમાં મુલાકાત લેવામાં આવી નથી. તો આ હતા ભાવનગરના વોર્ડ નંબર 11ની સોસાયટી સ્વપ્નશીલ. રહીશો છે તે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ અથવા નેતા આ સોસાયટીની અંદર મુલાકાત લેવા હજી સુધી પણ આવ્યા નથી.